સભાવાળું સાધુ બોલતી નહીં, હગું બોલીશું ને હગું કરાયું, પણ તમે બીજી નાતમાં દોડો છો. જાદુ બોલતી નહીં, તારા ઘરની તિજોરી ખોળીને વળું 3 લાખ રૂપિયા કેશ ભરીને પાછી વળું તો મોજે જગતમાં માતા દોડી રહી છે. તો 3 માં નક્કી કરવા ગયા હતા હે રૂપિયા 3 લાખ આલવાનું નક્કી કર્યું હતું. બારની સમાજની આદિવાસી લાવવાનું નક્કી કર્યું તો હું શીન ભવાની માતા કહી રહી છું. હે હું માતા બોલી એટલે મારી રાહ જોડી વિશ્વા રાખજે. બોલી સમાજ નું લાવ્યું પણ તું તો બારોબાર દોડે છે. હે તારો હગો કોન્ટેક્ટ લઈને આવેલા કે 12 થી 22 લઈ આલું રૂપિયા 3 લાખ થાય. આ શું છે ભાઈ? અને ચિંતા છોડી મેં જગત ના ખૂણે જો સમાજ નો હગું ન કરાવું તો મારું નામ માતા નહીં લે. ચિંતા છોડી મેં જગત માં જેવું છું મનોમન આપણી મનતામાં દુનિયાનું વિશે હગું થઈ જાય કે 2 વાતો આવેલી છે, 2 વાતો મુકારા પડે એટલી વાત છે. સમાજની વાતમાં છે. હા તને એવી વાત કરી છે કે સોડી મગજ ના હે, સોડી કોડી છે પણ વેળા એવું શીન ભોની માતા એવું કોસુમ ડાઈ છે. ચિંતા સોની મેં ઓખો મેચિંગ કરી દીધો. કદાચ હવ ના કરતા હવાયું ના કરું તો મારું નામ બતાવે ભાઈ. અને બીજી વાત આવી છે એ સોડીને શરીરમાં વખો છે ભાઈ, અને શરીરમાં ખોડ ખોપણ છે. હવે હું શીન ભવાની માતા કહું છું પણ જગતમાં જેવું છું જા કોના કરતા હવાયું છે જઈને જોઈ આવજે. અને પોણીનો કળશ ભરીને મંગાવજે. લાઈન પાવે તો ડાઈ, નો પાવે તો ગોડી. સમજાય? રોવા તો દાવું પડે. આટલું કરીએ. સભાવાળું સાધુ બોલતી નહીં, જગત ને દાડે ઉગે ફળ ગોવે છે પણ ઘણા કરમ એવા હોય એ કરમ જેમ જેમ પાછું પડે એમ એમ પુણ્યની દિશા વધે. આજની તો કાલ હોમ ઉપાડે જ છે ભાઈ, સમય લાગે. અને બોલીશું પૂરું કરે. સમાજનું લાવવાનું કીધું ને લાયા લેતા. બોલો શેનો ધંધો કરે? દુકાનમાં ધંધો કરે તારે એમ થઈ નુકસાન જાય. હિસાબ કર્યો એટલે 10 લાખ નું નુકસાન કર્યું. કે જાદુ બોલતી નહીં. દેવ વખત બરોબર તન મોણાનો વખો છે. કેમ કે મોણા પર વખો મેચીને વિશ્વાસ કરે. સાચું છે. તે કીધું કે ગાડી ભરી નાખવાનું, ભરી નાખે. તું હિસાબ જોઈ લેજે. એ જો હિસાબ જોઈ લે છેલ્લે ટાઈમે તું હિસાબ કરવા બે એટલે તાર નુકસાન છે. ખરું છે? આવું ફાઈનલ બોલો. પણ લો મારો ભગવાન કેસન વેળાઈ જેવું પૂછું આજથી નુકસાની બંધ થઈ જાય અને ધંધામાં પ્રોફિટ થાય. 10 લાખ નું લોસ કર્યું છે પણ 20 લાખ પ્રોફિટમાં લઈને ઉભી રહું તો હું માતા કોઈ કરું. એક શરત એવી કે મોણા ઉપર વિશ્વાસ નહીં કરવાનો, હિસાબ જાતે કરવાનો. ભલે વહેલું ઉઠવું પડે, વહેલું કલાક લેટ થાય પણ જોડે રહીને બધું ભરાવો, જોડે રહીને બધો હિસાબ કરવો. નંબર 2 કે એક માણસ એ આપોઆપ નીકળી જાય. બહુ
થાય, બધી રીતે સુખ શાંતિ થાય એટલે હું માતા કોઈ કરવું. આ હિસાબ કર્યો અને 6 મહિના થતા થતા તારું નુકસાનની ભરપાઈ થઈ જાય અને 6 મહિના થતા થતા એક મોણા નોખો થાય. કેમ કે જેના ઉપર ઓખોમેથી વેસવા કરીએ એ આગા પાછું હોય તો કોઈ દાડો હરખાઈ આવે નહીં. પણ વેળાએ જેવું કશું વેળાએ શિયન ભવાની માતા એવા હસી આલું છું કે જ્યાં ધંધામાં હોના કરતા હવાયું કરીને ના આલું મારું નામ માતા નહીં લે અને મજા થઈ જાય. તારે ટાર્ગેટ કરવાનું કે મારે આર્યું આટલું થઈ જાય એટલે જે તે દેવનું હશે હું બંધાયેલો માતા સધી કે મારે કરવું તો મજા થઈ જાય. બીજું બોલો. સુખદેવ કુમાર પ્રજાપતિ માતાજીની દયાથી એમનો દીકરો લંડનમાં છે. લંડનના વિઝા મળ્યા, લંડનના વર્ક પરમિટ થઈ ગયું, લંડનની અંદર નોકરી હલાઈ છે. એની ખુશી છે ભાઈ. કેમ કે રૂપિયા ખર્ચ થાય અત્યારે સારું નથી થતું. ગરીબ પરિસ્થિતિમાં તે સારું થઈ જાય તો એની કઈ ખુશી નોખી જ હોય છે. સભાવાળું મારો ભગવાન કેસર વેળાય જેવું કુશું છે કોમ થયા બે માંગવા આવેલા. બરાબર બરાબર. દીકરા માટે બરાબર. ખોળું ભરાયેલો એના પછી આ સારી કેટલા મહિનાથી દાડો ચડીને કેટલા મહિના થયા એમ પૂછું. આશારી એમ પૂછું છું. કઈ છે આશારી કેટલા મહિના થયા? બસ તને બોલી છે પૂરું થાય. સભાવાળો મારો ભગવાન કેસન વેળાય જેવું કોશું તારું 16મી સદી છે. 16મી સદી એના પેઢી બાળ શિકોતર માતા અને એનું કરવા બંધાઈ જા તન બોલી સુખ દીકરો આલે તાલે વખો એ રહ્યો છે. ઈ દાડો ચડવા દેતી નહીં પણ એના લીધે એ નાકું ભજા ચડે તાર મજા છે. ડોક્ટર તાર છૂટી પડ્યા હતા તોય માતાજી દયાથી આશા રહી છે તો માતા કે તાર કરવું ખબર. હવ ચાલો બોલ. એટલે 16મી સદી બાળ શિકોતર માતા અને ગોખ દારૂ પીવે છે એનાથી દૂર રહી. શું કીધું ડોક્ટર? તકલીફ શું થાય? તારીથી જે મનોમન જે ટેક પકડી છે ટેક રાખ, કોઈ ચિંતા નહીં. ટેક રાખ તાર મટી જાય બસ. જોગમાં આ પર ભરવો મળ્યો છે એવો જે વિશ્વાસ પકડ્યો છે વિશ્વાસ એનો જે દીવો કરે જાય અને દીકરો આવે એટલે હું માતા પોતાર કરવું. બેઠકની અંદર તને એટલું જ યાદ કરવા માટે કીધું હતું કે સદી શિકોતર ને ગોખ અને તારું કામ થઈ જાય એટલે ઓની થાપના તારા લેવી પડશે. બોલો પહેલા ભરત ચેન્નઈ, મનીષ ચેન્નઈ મજા. સભાવાળું મારો ઈશ્વર બોલતો હશે, શિયન ભવાની બત્રીસી માતા બોલતી હશું. ચોથી આ શું માંગવા કમરની પટેલ મેહાભાઈ 20 કિલો મગ રહોડાની અંદર
ખૂબ ખૂબ ધન્યવાદ. માં ભગવતી એમના ભંડાર સદાય ભરેલા રાખે એવી માતાજીને પ્રાર્થના. સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાએ જેવું કશું કેટલા વર્ષથી દવા ચાલુ મૂળું વતન બરાબર નાતે ગોસ્વામી ઇટાટા હાથોની જોડે જે તમારું ગામ છે એ જગ્યાએ જે મકાન બનાવેલું છે મકાનની જગ્યાએ ગરથાની જગ્યા કોની એ ખેતર કોનું તમારું કે કોઈના કરતી લીધેલું વેચાણ ખત ખાતે જગ્યા છો લીધેલી ભાઈ કોઈ જગ્યા લીધેલી ખરી તમારે કરાય બરાબર સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાએ જેવું પૂછું બરોબર હું શેર ભવાની 32 માતા બોલતી છું જેટલું બોલું ન બનાવું મારું નામ જરૂરી લે ભાઈ કે તો દુનિયાનું વખો છે દુનિયાનું દુઃખ હશે 10 મિનિટ 10 ઘડી બોલું અને બરોબર હું મોરલની સદીમાં ટાળું લે અને 3 ઘડીમાં તો કરા દોખાવો ના મટાણ કરા દોડથી યારથી ના કરું તમારું નામ વગેરે નહીં કરો બે અગરબત્તી ચાલુ કરજે અને બરોબર એક બાલ શિકોતર ખોળીને વાળું નોની કુંવાસી એક્સપાયર થઈ ગયું હોય મરી ગયું હોય એવી ન ખોડું મારું નામ જરૂર છે કોઈ કુંવાસી નોની મરી ગઈ ખરી તમારે તમારું બોલ કોઈ ઉંમરલાયક બેઠું હોય તેને પૂછશું રેડી સભાવાળું મારો ભગવાન કે છે જો આજથી બે અગરબત્તી કરજો અને 33 બોલ્યું છું ઓપરેશન ન કરો પણ દુખાવો તકલીફ મટી જાય એટલે હું માતા કો તમારે કરું અને મટી જાય મારા દેવના આશીષ સમ કે દુનિયાનું મટાડ્યું છે કે મારા આશીષ આલેલા કોનાડું ભય પડ્યા ને છે છોકરો જ્યાં મનોમન ટેક રાખજે જો કદાચ સમાધાન ઉપર લાઈન ના ઉભું રાખું તો મારું નામ બતાવે કરાવવું મારે છે ને સમાધાન તારે મૂકવું હોય સમાધાન મારે કરાવવાની જવાબદારી કે ના ના તાર રાખવું જ નહીં તો પછી મારે તાર રાખવું જ નહીં તમારો વેચ શું છે તમારું કેવું શું છે તમારી આત્મા શું કે મારો ભગવાન કે છે ને વેળાએ જેવું કહું જેવું તારા મનમાં પડ્યું છે એવું ન બનાવું મારું નામ બતાવે તમારા આશીષ છે આ દાદુ કે તેની 90 બોલું ને 91 મોડાળો ના બનવાની 90 દાડા થતા તારું એનો સમાધાન કરીને તોડ લાઈન ન ઉભી રહ્યું મારું નામ જરૂર 90 દાડા બધું પૂરું થઈ જાય રાણીબેન ઉચપા 501 રૂપિયા માતાજી સાનિધ્ય માટે ખૂબ ખૂબ ધન્યવાદ આજથી મજા 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 બે અગરબત્તી કરો ભલે દીવો કરો થેન્ક સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાએ જેવું કહું છું જાઉં ભરતો થઈ જાય મારા દેવના આશીષ છે અને બોલી સુન બનાવ્યા વળી રૂત મારું નામ માતાની લે બે અગરબત્તી ચાલુ કરી પોણિયાર એક દેવું પછી માતાજીના નામથી કમ્પ્લીટ મજા થઈ જાય બોલો તમારે હવે ખર્ચો કરવાની જરૂર નહીં મોટો છોકરો ઓસ્ટ્રેલિયા છે પીઆર થતા નહીં અને સંબંધ પણ થતો નહીં નાનો બાબો પણ ઓસ્ટ્રેલિયા છે
વગેરે ભાઈ એટલાનું તાર કરવું આ ત્રણે ત્રણ કોમ તારા બની જાય વેળાએ હું જેવું કહું છું એક સદીનો દીવો ભરીએ અને 2 અગરબત્તી મોરલ વાળી નીકળશે ત્રણ કોમ 3 મહિના થતા પૂરો થાય એટલે માતા કે તારું વરત વગેરે સભાવાળું મારો ભગવાન કે છે ચિયા કોમ કોમ છે રાજપૂત તો મારો ઈશ્વર કે છે 33 બોલું 34 માં દાડો ના બનવાની દીકરા ન મટાડું મારું નામ માતા દુનિયા નવા કરે પણ ન મટ્યું અને 33 દાડા મટી જાય ચોપડી કમ્પ્લીટ હતી જેવી આવી જાય તો હું માતા કોઈ કરું રેડી 2 પગ ને 2 હાથ ને છે આ 2 તકલીફ મટી જાય એટલે યથાશક્તિ પ્રમાણે હું કહું માતાને કહું આટલું દર કરવાનું એ કરવાનું 33 મટન કરવાનું 34 મટન નહીં કરવાનું કોકાનો દેવો ભરે દેવો ભરે જે જગ્યામાં ઢોર બોધે છે ને એ જગ્યા તારી ને ભાઈ હા દેવો ભરે બે અગરબત્તી એક દીવો શરીનો તેને કોમ થઈ જાય ભણ્યા એટલે હું માતા કહું તમારે પૂરું કરવું ઓસ્ટ્રેલિયા જાઉં તો ઓસ્ટ્રેલિયા કરો ચાલ વિશાલ ભાઈ કોન્ટેક્ટ ખાલી કરી દઉં તો પૂછવું ડાયરેક્ટ પૂછવું કોઈ ચિંતા બોલી શું વિવાહ કરાયું પીઆર લઈ આલે અને બહુના વિઝા કરાયું તેને કોમ પૂરા Ready? How about